वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। उधना इलाके में एक पकड़ा गया मोबाइल लूटने वाला गिरोह। उधना पुलिस की सूचना के आधार पर उन 3 आरोपियों को पकड़ा। सुबह अकेले लोगों को राह में जाते हुए उनको लूटना, उनके हाथ से मोबाइल छीना इनकी आदत बन गई। गिरफ्तार आरोपियों ने हिरासत में कई लोगों ने अपने गुनाह कबूल किए। दरअसल उधना क्षेत्र में ज्यादातर लोग जिस रास्ते पर चलते हुए वॉकिंग यानी सुबह मॉर्निंग वॉक करते थे, उस रास्ते पर उन्हें टारगेट करना इन लोगों की आदत बन चुकी थी। और ऐसे में उधना क्षेत्र के अंदर जो जोन ऑफिस से चल करके उधना मडी खमड़ी होते हुए और शपसिंगी माता मंदिर तक इस रास्ते पर काफी ज्यादा मोबाइल की छिनैती हुआ करती थी। पुलिस ने प्रशंसनीय कार्य किया, ढूंढ लिया और उन्हें उनके अंजाम तक पहुंचाया। ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે। આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો। જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે। આ બનાવમાં આ ત્રણેય જણાએ પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી। આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારનો એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલ હતા। આ 3 વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી, એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા। આ 3 વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે। જે ઉધના, પાંડેસરા અને ખટોદરા આ 3 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।